નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે। આજે એક નવા મુદ્દે આપણે વાત કરવા માટે ઉપસ્થિત થયા છે અને આ મુદ્દો અતિ ગંભીર છે, કેટલાક લોકો માટે, કેટલાક ગામો માટે, કેટલીક વસ્તી માટે। અને એ વસ્તી શું અભણ છે, ગ્રામીણ છે, એટલે ત્યાં રહેવાનું પરિણામ ભોગવી રહી છે। આના માટેના જવાબદાર પરિબળો, જેની જવાબદારી સમજે અને સાચી રીતે એ જવાબદારી નિભાવે, કદાચ આગામી સમયની અંદર ગંભીર દુર્ઘટના ન બને। મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોગંબા અને હળવદ તાલુકાની સરહદે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીની વાત છે। પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને લગભગ રેફ્રિજરન્ટનો ગેસ જેમ કે R22 અને R32 એ PTEF અને અન્ય ફ્લોરોકેમિકલ્સ એ કંપની બનાવે છે, ગેસ બનાવે છે। અને એ ઇનોક્સ ગ્રુપની કંપની છે, 1987માં સ્થપાયેલી છે। પંચમહાલના ઘોગંબા તાલુકાના રણજીતનગર પાસેવાળા પ્લાન્ટમાં કંપનીનો મુખ્ય પ્લાન્ટ છે અને દેશના કુલ ઉત્પાદનનો મોટો હિસ્સો આપે છે। આ કંપની વિશે આપણે પહેલા સમજી લઈએ। 2023-24માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 4,000 કરોડ ઉપર થયું હતું, જે રોજગાર અને આર્થિક અર્થતંત્રને બૂસ્ટ આપે। પરંતુ આર્થિક વિકાસની કિંમત પંચમહાલના 10,000 થી 15,000 લોકો ચૂકે। 16 ડિસેમ્બર 2021ના GFLના રેફ્રિજરેટર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 કામદારો માર્યા ગયા હતા અને 23 ઘાયલ થયા હતા। અકસ્માતમાં 7 માળિયા ઇમારતનો ભાગ પણ તૂટી પડ્યો હતો અને SDRFને બચાવની કામગીરી કરવી પડી હતી। તમે વિચાર કરો, કેવડી મોટી દુર્ઘટના। હમણાં સપ્ટેમ્બર 2025માં 2 મોટા લીકેજ થયા। 10 સપ્ટેમ્બરે R32 ગેસ જે એસીમાં ને બધામાં વપરાય એ લીક થતાં એક કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું અને પૂર્વ કામદાર અને મંદિરની અંતે કેમ્પસમાં મંદિર હતું, એમાં પૂજા કરતા એક ભૂદેવનું પણ મૃત્યુ થયું હતું। લગભગ સ્થળ પર જ મૃત્યુ થયું હતું। 13 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। અને પાછું તમે સમજો કે એ થોડાક સમય પણ પાછું આ જે 10 સપ્ટેમ્બરે આ ઘટના બની 2025માં અને થોડા દિવસ પછી 29 સપ્ટેમ્બરે પણ આ બોઇલરમાંથી ગેસ લીક થવાની ઘટના બની હતી। અને આ જે ગેસ છે એ અમારા પૃથ્થકરણમાં અને વિડીયોમાં જે રિસર્ચ કર્યો અમે એમાં જોયું કે એ આંખોમાં બળતરા થાય છે, એને ઉલટીના લક્ષણો છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અંતે શ્વાસ લેવાથી મૃત્યુ પણ થઈ શકે છે। આ ગેસનું જે એના કારણો છે આપણે સમજીએ તો, અને જે કેમિકલ જે એનાથી બને છે એ ગેસથી, અને જે લેયર્સ થવાય છે, જે શ્વાસોશ્વાસમાં જાય તો માનવીની આવી દશા થતી હોય તો મૂગા પશુ પક્ષીની શું દશા થતી હોય સમજીએ આપણે। એવું કહેવાય છે કે કંપનીના બોઇલર અને પાઇપલાઇનની નિયમિત તપાસ થતી નથી અને કામદારોને પૂરતા PPE એટલે આપણે સમજીએ એના માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, કે કામદારો અંદર નોકરી કરતા હોય એને આવું જો કંપની અંદર ગેસ ઝેરી ગેસ હોય અથવા તો નુકસાન કરતા ગેસ હોય તો એના કામદારોને એના સુરક્ષા માટેના જે સાધનો હોવા જોઈએ એ નથી મળતા। 2025ના લીક પછી પણ તપાસ અધૂરી છે। હમણાં જે લીક થયું એ તપાસના આદેશ આપ્યા, અત્યારે તો લગભગ કંપની બંધ છે એના સમારકામ માટે, મેન્ટેનન્સ માટે, એવું ત્યાં બોર્ડ મારેલું અમારી રૂબરૂ તપાસમાં અમને જોવા મળ્યું। ભારતીય કાયદા એક્ટ, ફેક્ટરી એક્ટ 1948 અનુસાર સુરક્ષા પર 5% બજેટ પણ GFL એટલે આ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપની આપે છે। તે કેટલું છે તપાસી છે કોઈ? આ સમજવાનો વિષય છે। ગુજરાતમાં 2024માં 500થી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા, જેમાં 200ની આસપાસ કંઈક મૃત્યુ થયા છે। ઓનલાઈન અમારી પાસે જે માહિતી આવી આંકડામાં થોડી વધઘટ હોઈ શકે। તેમાં GFL એટલે આ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ 10% છે। એનો હિસ્સો આજે
ઘટનાઓ બની અને એમાં મૃત્યુ થયા, એમાં 10% કંપનીની અંદર. ઘોગંબા અને એની આસપાસના ગામો જેમ કે રણજીતનગર, જીતપુરાના લોકો રાત્રે ઊંઘી શકતા નથી, કારણ કે લીકેજના નોટિસ કોઈ નોટિસ નહીં, એમને ગમે ત્યારે લીકેજ થઈ જાય. અમારી ચેનલે ત્યાં રૂબરૂ મુલાકાત લીધી અને ત્યાંના લોકોને મળ્યા, ત્યાંના આગેવાનોને મળ્યા. અમે નાથકુવા છે અને આજુબાજુના કંકોડા કોઈને એ બધા ગામો છે ત્યાંના લોકોને મળ્યા. લગભગ 10-12 હજારની વસ્તી રહે છે. રણજીતનગર પણ એ કંપનીની જોડે આવેલું ગામ છે, શેરપુરા. આ બધા ગામોની અંદર અમે લગભગ એક ગામની મુલાકાત લીધી, નાથકુવાની, તો ત્યાંના રહીશોની આંખની અંદર પાણી હતા. આપણે વિડીયોમાં એમના પણ વર્જન જોઈશું. કંપની વાળા પૈસા લઈને દબાઈ દે બધું. એટલે તો કોઈની ત્યાં આગળ બોલાતું નથી. અને આ ગરીબ લોકો એ બધો હેરાન થાય છે. અમે અમારા જીવની નાખી દઈએ પણ ઢોરોનું શું કરવાનું? કઈ લઈને નાખવાનું? એ તમે વિચાર કર્યા પોહન તો કશું આવતા નહીં. અને કશાનો લાભ નહીં મળતો. આ કંપની આવી છે તો કશું લાભ નહીં મળતો. કે પથ્થર મારો કરે, પથ્થર મારો હોય તો પથ્થર તો પડેલા હોય ને. અને અત્યારે હવે મહિનામાં 3 વખત બ્લાસ્ટ થયો, 3-4 વખત બ્લાસ્ટ થયો. તારે પણ હવે કેવા જાય તારે તો અમારું કોઈ સાંભળતું નહીં અને પોલીસ લાઠીચાર્જ કરે છે. અમારે કેવું કોને અને કઈ રીતે જીવવું, આ પ્રશ્ન છે. કે એમના જે ભૂગર્ભ જળ હતા એ બગડી ગયા છે. 25-30 વર્ષ પહેલાં જ્યારે આ કંપની નહોતી ત્યારે આ વિસ્તારની અંદર પાણી મીઠા હતા, એ પણ બગડી ગયા. અત્યારે કંપની બહારથી પાણી લાવીને એ લોકોને આપે છે તેના ગામના લોકોને, પણ એ તો ગામ લોકો તો ખૂબ ઢોર પણ એ પાણી પીતા નથી. એમની ખેતીવાડીમાં પણ નુકસાન છે. તેને એક આગેવાન ભાઈ મળ્યા, એમને કીધું કે ભાઈ અમારા વિસ્તારની અંદર પેલા મગફળી, મકાઈ, ઘઉં, ડાંગર સારામાં સારો પાક થતો હતો, પણ એ બંધ થઈ ગયો. આ કંપનીના આવવાથી એની અસર જમીનોની અંદર થવા માંડી. ઘણા લોકો એવી પણ ફરિયાદ કરી કે અમને વળતર પણ કંપની જે ખેતીવાડીમાં નુકસાન થાય છે એનું વળતર પણ નથી મળતું. આ એક સમજવાની વાત છે. અને બહેનોએ કીધું કે ગમે ત્યારે ગેસ લીક્સ થાય તો રાત્રે અમારે છોકરાઓને લઈને, આપણે વિડીયોમાં જોયું કે એની કોઈ નોટિસ નથી હોત, અને આ તો અકસ્માત છે, અચાનક થાય. બોઇલર ફાટવું હોય તો કંઈ નોટિસ હોય નહીં, પણ સમજવાની વાત એ છે કે આ ગેસ અતિ ગંભીર છે માનવ જીવન માટે અને પર્યાવરણ માટે. અને આજુબાજુ વસ્તી છે, ગામો છે, એટલે આ ગેસ લીક થાય રાત્રે ખબર પડે, સાયરન વાગતી હોય કે જે કહો એટલે ભાગવું પડે આ લોકોને. જે બાજુ હવા હોય એ બાજુ આ ગેસ જાય, એ લોકોના ગામ લોકોને ભાગવું પડે રાત્રે. છોકરાઓ લઈને, પોતાના ઢોર ઢાકર લઈને ભાગવું પડે. બહેનોની તમે સમસ્યા સમજો તો તમને સમજણ પડે કે શું પરિસ્થિતિ ગંભીર છે. ભલે સરકારને, કંપનીને આર્થિક ફાયદો થતો હોય, એનાથી સરકારને સારામાં સારી આવક હોય, કેટલાક નેતાઓને પણ ત્યાં સારી કંઈક મળતું હોય. આપણે સમજીએ છીએ કંપનીની અંદરથી ચૂંટણી વખતે શું થતું હોય છે, શું મદદ થતી હોય છે, સમજીએ છીએ. ને એ લોકો બોલવા મજબૂર હોય, બોલવું પણ હોય પણ મજબૂર હોય. ભૂતકાળની અંદર આ જે નાથકુવા અને આ બધા ગામો છે ત્યાંના જે રહીશો છે એ લોકોએ કંપની સામે દેખાવો પણ કર્યા હતા. ત્યારે એવું કહે છે કે અમારી સામે ખોટા આક્ષેપો કરીને, ખોટી કલમો લગાડીને અમને 22 દિવસ અમને જેલમાં પૂરી દીધા હતા. આ કરવા કંપનીઓ ચલાવો છો તમે? ભલે દેશનું ડેવલપમેન્ટ થવું જોઈએ, આર્થિક સદ્ધરતા થવી જોઈએ, આ બધી કંપનીઓ કંઈ આપણે એવું નથી કહેતા કે ખરાબ છે, પણ જવાબદારીમાંથી છટકવું ના જોઈએ. તમે એવા ઇક્વિપમેન્ટ વસાવો કે નુકસાન થાય જ નહીં. મહિનાની અંદર 2 વખત તમારી કંપનીની અંદરથી ગેસ વસૂલશે, ગેસ છૂટે, અકસ્માત થાય. અને 2022માં આ ઘટના બનેલી છે. 2021ની અંદર 7-8 લોકો મૃત્યુ પામ્યા છે. 7 માળનું સ્ટ્રક્ચરને નુકસાન થયેલું. SDRFને બોલાવી પડી હતી. આવડી મોટી ગંભીર ઘટના પછી આ કંપનીએ શીખ્યું. સતત ભયના ઓથાર નીચે આ લોકો જીવી રહ્યા છે ત્યાંના લોકો. કેમ? એ અભણ છે, ગ્રામીણ છે, મજબૂર છે. એટલે હમણાં કોઈ શહેરમાં આવી ઘટના બની હોત તો
ત્યાંનું તંત્ર પછી રાહ જોઈ રહ્યું છે કે ભોપાલ જેવી દુર્ઘટના થાય એટલે રાતોરાત આ 10 કિલોમીટરનો એરિયા સાફ થઈ જાય અને પછી કંઈક કરીએ. કંપનીની જવાબદારી બને છે. સાથે સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જવાબદારી બને છે. શું કરે છે ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું જાણવા મળ્યું કે ત્યાં આગળ પાણીના નમૂના લઈ ગયા, બીજા બધા નમૂના લઈ ગયા, એનો રિપોર્ટ ગ્રામજનોને તો ખબર જ નથી કેવો રિપોર્ટ આવ્યો. એટલે ગ્રામજનોને પણ ખબર હોવી જોઈએ કે આ પાણી કેવું છે. રિપોર્ટ એ પાણી આગળ જઈને બંધી નખાતું હોય કે શું હોય એ ખબર નહીં આપણને. બધું જ થઈ શકે. ઘણી વખત આપણે જોયું અહીંયા આગળ એ વાત અસ્થાને છે, પણ અહીં અમારો મધ્ય ગુજરાતનો કોરી ઉદ્યોગ સેવાલિયા, ટીંબા, ઉદલપુર, શિયાળા ઉનાળામાં રાત્રે તમને હાઈવે પર દેખાય નહીં એટલી બધી ધૂળ ઉડે છે. એ ક્વોરી માલિકો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો ખિસ્સામાં લઈને ફરે છે. નદી આખી ખોદી નાખી, ખાણ ખનીજ વાળા કશું બોલી શકતા નથી. વાતો કરવાની ખાલી મોટી મોટી, ડંપાતો ઠોકવાની. આજુબાજુના ગામડાઓમાં જમીનો ખોદી ગયા અને પેલા ચમચાઓ પાસે એમની ચમચાગીરી કરે. આપણને શરમ આવી જોઈએ. આ જે રાજકીય નેતાઓ છે, આગેવાનો છે, એમને શરમ આવી જોઈએ કે આપણે શું કરી ગયા છે. ગુજરાતની અંદર આ હાલોલની કંપનીની અંદર 2021માં ઘટના બની હતી. એ 7 જણ ગુજરી ગયા હતા કામદારો. આવડું મોટું નુકસાન થયું હતું, અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. અને પછી એની અંદર શું થયું હતું એ પણ ઘણા બધા જાણે છે. આપણે પ્રૂફ વગર વાત ના કરી શકીએ, પણ એની વાતો સંભળાય છે અને કેટલાક લોકોએ સ્વીકારેલું છે કે હા આ ભૂલ થયેલી. આ સમજવું પડે. આ બધું તમે કે એક જ તરફી જુઓ એ વસ્તુ નથી હોતી. બંને તરફ જોવું પડે. આપણે પેલા લોકોને પણ એમના ઢોરો પર અસર થાય છે. માનવ જીવનને અસર જે વસ્તુની થતી હોય, ગેસની કે કોઈ પણ ઝેરી પદાર્થની, એનાથી વધારે અસર આ લોકોને થતી હોય. આપણને જે માનવને અસર થાય એના કરતાં વધારે અસર ઢોરને થતી હોય છે. ત્યાંના સરપંચને આપણે માજી સરપંચને મળ્યા, ત્યાંના પંચાયતના સભ્ય છે કોઈ બાલુબેન કરીને, એમને આપણે સાંભળ્યા. સામાન્ય લોકો, સામાન્ય પરિવારના ગરીબ લોકો બચારા ખેત મજૂરી કરીને જીવન ગુજારે. અડધી રાત્રે ભાગી જવું પડે. અને જો આ બાબતે તંત્ર આમાં એક્શન નહીં લે તો ગમે ત્યારે ભોપાલ જેવી દુર્ઘટના થશે. ત્યાંના પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમને મળ્યા, ભાઈ ચેતનસિંહ પરમાર. એમને તો ગુજરાત સરકારને રજૂઆત કરી છે, માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરી છે કે આ કંપની અહીંથી બંધ કરો. કંપની બંધ કરો એટલે અન્યત્ર સ્થળે ખસેડો એને, કે જ્યાં માનવ વસ્તી ન હોય, ઓછી હોય, દૂર હોય, 15, 20, 25 કિલોમીટર દૂર હોય, તો આવી ઘટના આપણે રોકી શકીએ. આ કંપની બંધ થવી જોઈએ તેવી જે સ્થાનિક રહીશો છે, સ્થાનિક લોકો છે, તેમની માંગણી છે. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ કંપનીને બંધ કરવામાં આવતી નથી કે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આ 30 તારીખે જે ગેસ લીકેજ થયો તે બાબતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને, કલેક્ટરશ્રીને અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી અને જાણ કરી છે. અને આ કંપની લોકોના જાનમાલને નુકસાન કરનારી અને આનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયેલા છે. જેથી આ કંપની તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ તેવી અમે માગણી કરેલી છે. આ કંપની જો બંધ કરવામાં નહીં આવે કે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે લઈ અને લોકોને જાગૃત કરી અને આ કંપની વિરુદ્ધ જે લોકો માટે ખૂબ જ નુકસાનકારક છે તેની વિરુદ્ધ અમે આંદોલન કરીશું. કારણ કે આ સમજવાની વાત છે. માનવ મૃત્યુ કોકના ડેવલપમેન્ટના, કોકના વિકાસની અંદર, કોકના વધારે પડતા ટેક્સની અંદર સામાન્ય લોકોને નુકસાન થાય એ તો હરગી જ ના ચાલે. અને આ જે જનતા છે એ મજબૂર છે, એમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. કંપની છે, સિસ્ટમેટિક રજૂઆત હોઈ શકે, પણ ત્યાંના નેતૃત્વએ આગળ આવવું જોઈએ. સિસ્ટમેટિક રજૂઆત સમજણ પાડવી જોઈએ કે ભાઈ આપણે ગાંધીનગર જાઓ અથવા પંચમહાલ જાઓ, આ રીતે રજૂઆત કરાય. કદાચ આ લોકો બી મહાકાળીના આશીર્વાદ લઈને નીચે જ વસે છે, એટલે એમને મહાકાળી જેવી શક્તિ હોય એટલે એમની આંદોલન કરવાની નીતિ જુદી હોય.
નીતિ રીતિ તો તેના નેતાઓએ સમજણ પાડવી છે. કારણ કે એમાં આપણે ચૂંટણી વખતે બધા પક્ષના નેતાઓ ઉમેદવારો કંપનીઓ પાસેથી ફંડ તો લે છે જ. બરાબર, એ આપણે સાબિત ના કરી શકીએ. એનું કારણ છે કે એમાં કોઈ રસીદ આપવામાં આવતી નથી. પણ આ બધું છે ત્યાં એવી પણ માહિતી મળી કે અમુક લોકોને સચવાઈ જાય છે એટલે અવાજ ઉઠતો નથી. એવા લોકોએ પણ સમજવું જોઈએ તમે તમારા ભાઈ બંધુઓ સાથે છેતરપિંડી કરો. એવો તો હાવ 2022માં 21માં જ્યારે આ કંપનીની અંદર આગ લાગી, અરે આ ઘટના બની, નુકસાન થયું અને 7-8 લોકો કામદારો મરી ગયા અને આજુબાજુના ગામની અંદર પણ ગેસ કરચર થયું હતું. તારે એ લોકોએ જે આંદોલન કર્યું હતું એવી તો ગઈકાલે તો એમને અમારા વિડીયોમાં એવી રજૂઆત મળી. અમે રૂબરૂ ગયા ત્યાં એ ગામડાઓની ગલીઓની અંદર ફર્યા, ફળિયાઓની અંદર ફર્યા, એવી રજૂઆત મળી કે અમારી સામે પોલીસ ફરિયાદ થઈ. અમારા બધા અમારા જે ઘરના પરિવારના સભ્યો હતા એમને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી એમને જામીન થવા કોઈ તૈયાર નહોતું. એવો હાવ ઊભો કરવામાં આવેલો. પોલીસ તંત્ર કડક હાથે પગલાં લીધેલા લોકો અમે. કોઈ સગોવાળો એમની ખબર પૂછવા આવવા તૈયાર નહોતો. શું આ કરવા આપણે બેઠા છે? ડેવલપમેન્ટ સાથે આપણી જનતા નહીં આપણને પડેલી નહીં હોય. કરોડો રૂપિયા કંપનીઓ કમાતી હોય, નફો થતો હોય, નફો કરતા તગડો નફો ના એકમો હોય તો એમની જવાબદારી સારા ઇક્વિપમેન્ટ વસાવવાની નથી, સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર બનાવવાની જવાબદારી નથી. તપાસી તમે શું કહે છે કરે છે હું આ લોકો જેની આ જવાબદારી છે. હવે તો એ ગામજનો એવું કહે છે કે અમારે તો કંપની એ નથી જોઈતી. આમાં ઘણા નોકરી બી કરતા હશે પણ ડરે છે લોકો. ત્યાં લોકો ડરી ગયા છે. કાલ ઉઠીને ફરી આવી ઘટના બની તો રાત્રે અમે જઈએ કઈ? જેની પાસે ગાડીઓ હોય, 4 વ્હીલ હોય, મોટા લોકો હોય તો ભાગી જાય. પણ સામાન્ય પ્રજા શું કરે છે? પોતાના ઢોર ઢાંખર રહીને તઈ રહેતી હોય, ખેત મજૂરી કરીને જીવન પસાર કરતી હોય, એ કઈ ભાગે? ગેસ તો એવું છે કે ભાઈ ગેસ 10 કિલોમીટરની ઝડપે દોડે ના હોય 20 કિલોમીટરની ઝડપે દોડે એવું તો ના હોય ને. અને સૌથી મોટી જવાબદારી એના મીડિયાની બને. પંચમહાલના સ્થાનિક મીડિયાને અવાજ ઉઠાવો જ્યાં ખોટું હોય. આપણે કોઈને હેરાન નથી કરવા. એ કંપની છે તો જિલ્લાની અંદર આર્થિક પણ લાભ થતો હશે, ઘણા લોકોને રોજગારી મળતી હશે, પણ એની અવેજમાં એક માનવ જીવન આખું ભયની અંદર રહે એ વસ્તુ તો ન જ હોવી જોઈએ. અને એટલીસ્ટ આ વિડીયોના માધ્યમથી અમે એવા લોકો સુધી અવાજ પહોંચાડવા માગીએ છીએ કે તમે આને અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરાવો કે આવી ઘટના ન બને. જવાબદારી લો, ભાઈચારી લો એ કંપનીની નહીં બને. આ ઇક્વિપમેન્ટ આપીશું, એનું સ્ટ્રક્ચર પાવરફુલ એવું બનાવીશું કે આમાં આ ઘટનાઓ નહીં બને. નહીં કે નાની વસ્તુ બીજી બધી કંપની છોડ દો તમે, પણ આવી કેમિકલ કંપનીઓ ગુજરાતમાં જ્યાં કઈ હોય, એકલી હાલોલની વાત કે એકલી ઘોગંબાની વાત નથી. ગુજરાતમાં કોઈ પણ, ભારતમાં કોઈ પણ જગ્યાએ આવી કંપની હોય, જો એના ઇક્વિપમેન્ટ અને સ્ટ્રક્ચર વિશે ચોકસાઈ સંપૂર્ણ તંત્ર દ્વારા નહીં રાખવામાં આવે તો ફરી ભોપાલ જેવી ઘટના કોઈ અટકાઈ શકે નહીં. કારણ કે આમાં તો પેલું પાછું ચાલુ જ થઈ જાય કે આપણે શું જે થવાનું હોય થાય, એવું ન હોવું જોઈએ. નહીં તો પછી આવી કંપનીઓ સામે ભવિષ્યમાં ભયંકર જન આંદોલન ઊભા થશે એવું લાગી રહ્યું છે. એમના અવાજ પરથી, એમના જે વાત હતી એની પરથી. કાલે અમે રૂબરૂ ફર્યા એ ગામોની અંદર અને અમે જે પરિસ્થિતિ જોઈ, આપણી આંખમાં પણ પાણી આવી જાય કે આવી પરિસ્થિતિને લોકો જીવે છે. એમના અનાજ ખેતરમાંથી ઉગતા જ પીળા પડી જાય, નુકસાન થાય. એનું વળતર કંપની આપતી હશે, કેટલું આપતી હશે? ત્યાં તો એવું ફરિયાદ મળી કે ઘણા લોકોને વળતર નથી મળતું. આ પણ સમજવાની જરૂર છે. ત્યાંના સ્થાનિક નેતૃત્વએ આ બધું કરવાની જરૂર છે. મંદિરમાં જઈને બેલ વગાડવાથી કશું નહીં થાય. આવા લોકો સાચા ભગવાન તો આ લોકો છે. ગામડાના વસતા લોકો જે બચારા ગરીબ મજૂરી કરે છે એ સાચા ભગવાન છે. એમને તકલીફ ના પડવી એ જવાબદારી આપણી છે. આપણે એટલીસ્ટ તાલુકા ડેલીગેટ, સરપંચ, ગ્રામ પંચાયત સભ્ય, ધારાસભ્ય શું કરવા માટે બનીએ છીએ? લોકશાહી છે, લોકોના કામ માટે, કલ્યાણ માટે. તો આ પણ એક કલ્યાણની વાત છે. એટલે આપણે આ માધ્યમથી એ લોકોને એવી રજૂઆત કરીએ કંપનીની અંદર સારામાં સારા ઇક્વિપમેન્ટ આવે
એનું સ્ટ્રક્ચર મજબૂત બને, ત્યાં અંદર નોકરી કરતા લોકો અને ખુદ કંપનીના લોકોની પણ સુરક્ષા વ્યવસ્થા સચવાય, સાથે સાથે આજુબાજુના લોકોની પણ સુરક્ષા વ્યવસ્થા સચવાય અને કંપની જ્યારે આટલું સરસ ઉત્પાદન કરતી હોય, ભારતનો દેશનું કુલ જે ઉત્પાદન છે આ ગેસ બાબતે એમાં મોટામાં મોટો હિસ્સો આપતી હોય, ત્યારે એની જવાબદારી પણ બહુ બને છે કે આજુબાજુના ગામડાઓ છે એ લોકો પણ પોતાના જ છે એવું સમજીને આ કંપની કામ કરે અને ભવિષ્યની અંદર આવી ઘટના ન બને એ માટે આપણે આજની વાત કરી. એમાં આપણે જ્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખનું વર્જન જોઈશું, ત્યાંના ગ્રામજનોનું પણ વર્જન જોઈશું, એ આપણે વિડીયોની અંદર સમજીશું. આજે આટલી જ વાત. નવા મુદ્દે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.